જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે રાજસ્થાનના કુલધરા ગામ અચાનક રાતોરાત કેમ ખાલી થઈ ગયું તે પાછળનું રહસ્ય શું છે તે જાણીશું. રાજસ્થાનના રણ પ્રદેશમાં આવેલું જેસલમેર એક પ્રાચીન અને સુંદર શહેર છે. આ શહેરથી થોડા અંતરે એક ગામ છે જેની ઓળખ આજે પણ એક રહસ્ય તરીકે થઈ રહી છે. આ ગામનું નામ છે કુલધરા, જે છેલ્લા 200 વર્ષથી સુમસામ અને નિર્જન છે. કહેવામાં આવે છે કે લગભગ 2 સદી પહેલાં અહીં રહેતા લોકો રાતોરાત ગામ છોડી ક્યાંક અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા અને ક્યારેય પાછા ફર્યા નહીં. આ ગામ હવે પુરાતત્વ વિભાગની સંભાળ હેઠળ છે અને પર્યટકો માટે ખુલ્લું છે. એક જમાનામાં કુલધરા એક ઉજ્જવળ અને સમૃદ્ધ ગામ ગણાતું. અહીં પાલીવાલ બ્રાહ્મણો વસતા હતા, જે ખૂબ જ બુદ્ધિશાળી અને વ્યવસાયે કુશળ હતા. ગામમાં કૃષિ અને વેપાર કરતા હતા અને લોકો સુખી જીવન જીવતા. તહેવારો, સંગીત અને નૃત્યની ઉજવણી અહીં નિયમિત થતી, જેના કારણે ગામ હંમેશા જીવંત લાગતું. કુલધરામાં રહેતા લોકો એકબીજાને સહકાર આપતા અને તેઓ માટે સન્માન અને ઈમાનદારીનું મહત્વ હતું. જેસલમેરના રજવાડાનો દિવાન સાલિમસિંહ ઘણો જ ક્રૂર અને અત્યાચારી વ્યક્તિ તરીકે ઓળખાતો. ગામના લોકો તેમની ન્યાયહીન નીતિઓ અને દમનકારી વલણથી ઘણી હદે અસંતુષ્ટ હતા. કહેવાતી કથાઓ અનુસાર એકવાર સાલિમસિંહની નજર ગામની એક યુવતી પર પડી. તે યુવતી ખૂબ સુંદર હતી. તેને યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ અને તેણે તેના પર દબાણ લાવ્યું. તેણે તેના પિતાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ગામના લોકો સારી રીતે જાણતા હતા કે સાલિમસિંહનો સ્વભાવ ખરાબ અને શોષણકારી હતો. યુવતીના પિતાએ અને ગ્રામજનોએ આ પ્રસ્તાવ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેથી સાલિમસિંહને ગામવાસીઓને મજબૂરી અથવા જોરજબરીથી યુવતીને અપહરણ કરવાની ધમકી આપી. આ ખતરો જોઈ ગામના વડીલો અને પંચાયતે તાત્કાલિક બેઠક બોલાવી. તેઓએ વિચાર્યું કે જો આ ઘટના ગામમાં ઘટશે તો માત્ર એક યુવતી નહીં પણ સમગ્ર ગામનું સન્માન અને ગૌરવ પણ ખતરામાં આવશે. આથી સામૂહિક રીતે ગામ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગામમાં વસતા 5000થી વધુ પરિવારો સંકલ્પ કર્યો કે તેઓ રાતોરાત આ ગામને છોડી જશે અને ક્યારેય પાછા ફરશે નહીં. એક રાતે સૌએ પોતાનો સામાન ભેગો કર્યો, ઘરોમાં દીવા બુઝાવીને એક પછી એક ગામમાંથી નીકળી ગયા. સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે કુલધરા સુમસામ અને નિર્જન ગામ બની ચૂક્યું હતું. આજના સમયમાં કુલધરા માત્ર પથ્થરના અવશેષો સાથે ઊભું છે. ખંડેર બની ગયેલા ઘરોની દિવાલો ઉદાસી અને એકાંતનું ચિત્ર ઉમેરી રહી છે. કેટલાક ઘરોમાં રસોડાની ચીજો અને બેસવાની જગ્યાઓ હજી પણ જોવા મળે છે, જે દર્શાવે છે કે અહીં ક્યારેક કોઈક રહેલું હતું. સ્થાનિક લોકોનું માનવું છે કે ગામ છોડતા પહેલાં પાલીવાલ બ્રાહ્મણોએ એક શ્રાપ આપ્યો હતો કે આ ગામ ફરી ક્યારેય વધશે નહીં. કેટલાક લોકોનો દાવો છે કે રાત્રિના અંધકારમાં અહીં પગલાઓના અવાજો આવે છે અને અજીબ ઘટનાઓ બને છે. કેટલાક લોકો માને છે કે અહીં આજે પણ ભૂત પ્રેતની હાજરી છે. કુલધરા ગામ આજે એક નમૂનારૂપ ભૂતિયું ગામ છે, જેની કહાની આજે પણ લોકોમાં કુતૂહલ જગાવે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.